टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકારણમાં જાતિગત સમીકરણોને ખાસ ધ્યાનમાં લેવાય છે. સમાજની વસ્તીને ધ્યાનમાં રાખીને જ મંત્રીઓ બનાવવામાં આવતા હોય છે. આ વખતે પણ બીજેપીએ દરેક સમાજ, દરેક વર્ગ અને આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. તેવામાં કયા સમાજમાંથી કેટલા મંત્રીઓ બનાવવામાં આવ્યા તેના માટે જુઓ આ વિશેષ અહેવાલ. હું હર્ષ રમેશકુમાર સંઘવી. હું જીતેન્દ્ર સૌજીભાઈ વાઘાણી. હું ડૉક્ટર પ્રદ્યુમન ગનુભાઈ વાજા. હું રમણભાઈ ભીખાભાઈ સોલંકી. હું પૂનમચંદ છનાભાઈ બરંડા. હું સૌરભજી સરદારજી ઠાકોર. હું શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા. હું કૌશિક કાંતિભાઈ વેકરિયા. હું પ્રવીણકુમાર ગોરધનભાઈ માળી. હું ડૉક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામિત. હું કાંતિભાઈ શિવલાલભાઈ અમૃતિયા. હું રમેશભાઈ ભુરાભાઈ કટારા. હું શ્રી પંડિત અર્ચનાબેન મુકેશભાઈ વાઘેલા. હું ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ. પ્રફુલ્લ છગનભાઈ પાનસેરિયા. હું ડૉક્ટર મનીષા રાજીભાઈ વકીલ. દિવાળી પહેલા રાજ્યને મળ્યું નવું મંત્રીમંડળ. બાર ધારાસભ્યોને પહેલી ટર્મમાં લાગી લોટરી. રીવાબા જાડેજા બન્યા સૌથી નાની વયના મંત્રી. રાજકારણમાં કામ અને નામ કરતાં વધારે મહત્વની જાતિ છે. કારણ કે કોઈ સમાજ નારાજ થાય તો તેનાથી પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે. અને એટલે જ બીજેપી હંમેશાથી જુદા જુદા સમાજના નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન આપતી રહે છે. આ વખતે પણ મંત્રીમંડળમાં ફેરફાર જરૂર કરાયા, પણ જાતિગત સમીકરણમાં પાર્ટીએ સૌને રાજી કર્યા. નવા મંત્રીમંડળમાં સ્થાન પામેલા 26 મંત્રીઓમાં કયા સમાજના કેટલા મંત્રી છે તેના પર નજર કરીએ. પાટીદાર સમાજમાંથી 7 મંત્રીઓને સ્થાન મળ્યું. ઓબીસી સમુદાયના 8 મંત્રીઓ બનાવાયા. આદિવાસી સમુદાયમાંથી 4 મંત્રીઓએ શપથ લીધા, જ્યારે અનુસૂચિત જાતિના 3 નેતાઓને મંત્રી બનાવાયા છે અને ક્ષત્રિય સમાજમાંથી 2 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા. એટલે કે બીજેપીએ તમામ સમાજોને યોગ્ય સ્થાન મળે તે દિશામાં પ્રયાસ કર્યો, જેથી આવનારી ચૂંટણીઓમાં પાર્ટીને તેનો ફાયદો મળી શકે. હવે કયા સમાજમાંથી કયા કયા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું તેનું ગણિત પણ સમજવા જેવું છે. જો પાટીદાર સમાજની વાત કરીએ તો 3 કડવા પાટીદાર અને 4 લેઉવા પાટીદાર નેતાઓને મંત્રીમંડળમાં સમાવાયા છે. કડવા પાટીદારમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે. આ ઉપરાંત કાંતિ અમૃતિયા અને ઋષિકેશ પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે લેઉવા પાટીદાર સમાજમાંથી પ્રફુલ્લ પાનસેરિયા, જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા અને કમલેશ પટેલનો મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે. દાદાની સરકારના આ દમદાર મંત્રીમંડળમાં ઓબીસી સમાજને પણ ખુશ રાખવાનો પ્રયત્ન કરાયો. પહેલા જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખનું સુકાન સોંપ્યા બાદ હવે ઓબીસી સમુદાયમાંથી 8 મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે. અગાઉ મંત્રીમંડળમાં 6 ઓબીસી મંત્રીઓ હતા, જેમાં 2 મંત્રીઓનો વધારો કરાયો છે. અને આ નેતાઓમાં કુંવરજી બાવળિયા, ઈશ્વરસિંહ પટેલ, સ્વરૂપજી ઠાકોર અને પ્રવીણ માળીનો સમાવેશ થાય છે. જ્યારે ત્રિકમ છાંગા, અર્જુન મોઢવાડિયા, રમણભાઈ સોલંકી અને પુરુષોત્તમ સોલંકીને પણ ઓબીસી સમુદાયમાંથી મંત્રી બનાવવામાં આવ્યા છે. બીજી તરફ આદિવાસી સમુદાયને પણ મોભાનું સ્થાન અપાયું છે. અગાઉના મંત્રીમંડળમાં 3 આદિવાસી મંત્રી હતા, તેને બદલે આ વખતે 4 આદિવાસી મંત્રી છે. 4 આદિવાસી મંત્રીઓમાં નરેશ પટેલ, ડોક્ટર જયરામ ગામિત, પીસી બરંડા અને રમેશ કટારાનો સમાવેશ થાય છે. તેવી જ રીતે
દલિત મંત્રીઓનું કદ પણ વધ્યું છે. અગાઉ એક જ દલિત મંત્રી હતા, જેની સામે આ વખતે 3 દલિત ધારાસભ્યોને મંત્રી મંડળની અંદર સ્થાન અપાયું છે. આ 3 મંત્રીઓમાં દર્શનાબેન વાઘેલા, મનીષા વકીલ અને ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાનો સમાવેશ થાય છે. જ્યારે 2 ક્ષત્રિય મંત્રીઓમાં રીવાબા જાડેજા અને સંજયસિંહ મહેડાનું નામ સામેલ છે. આ ઉપરાંત બ્રાહ્મણ સમાજમાંથી કનુ દેસાઈને મંત્રી મંડળમાં સ્થાન અપાયું છે. જ્યારે એક વણિક મંત્રીમાં હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. જો ઝોન પ્રમાણે મંત્રીઓની વાત કરીએ તો નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનું વજન વધ્યું છે. મુખ્યમંત્રી અને પ્રદેશ બીજેપી પ્રમુખ અમદાવાદમાંથી આવતા હોય, સ્વાભાવિક રીતે સૌરાષ્ટ્રને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. 26ના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર અને કચ્છના 9 મંત્રીને સ્થાન અપાયું છે. ત્યારબાદ મધ્ય ગુજરાતના 7 મંત્રીને સ્થાન અપાયું છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મંત્રીઓની સંખ્યા વધી છે. બીજેપી સરકારનું આ ગણિત આવનારી ચૂંટણીમાં મહત્વપૂર્ણ સાબિત થશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.